દેશમાં મોંઘવારીના મોરચે જનતા પર ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવનો મોટો ભડકો થયો છે। ઝીકાયેલા નવા ભાવ વધારામાં પેટ્રોલમાં લીટરે ₹2.61 અને ડીઝલમાં ₹2.71નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। છેલ્લા ગણતરીના માત્ર 10 દિવસમાં જ પેટ્રોલમાં ₹7.52 અને ડીઝલમાં ₹7.63નો આકરો વધારો ઝીકાઈ ચૂક્યો છે। આ સતત થઈ રહેલા ભાવ વધારાને કારણે બજારમાં પેટ્રોલની કિંમત ₹100 ને પાર અને ડીઝલ ₹96 ને પાર પહોંચી ગયું છે। ઈંધણના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 દિવસની અંદર આ ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે, એટલે કે પેટ્રોલનો ભાવ ₹100 ને પાર પહોંચ્યો। જી તો અલગ અલગ શહેરોથી અમારા રિપોર્ટર્સ જોડાઈ ગયા છે। જયેન્દ્ર પાંડે પણ જોડાઈ ગયા છે સુરતથી, મયુર સોની જોડાયા છે રાજકોટથી, જ્યારે કૃણાલ શર્મા જોડાઈ ગયા છે વડોદરાથી। હવે આપણે પહેલા સુરત જઈશું, જ્યાં જયેન્દ્ર આપણી સાથે જોડાયેલા છે। જે જયેન્દ્ર, સવારે જનતા ઉઠે છે એક ડર સાથે કે ક્યાંક પેટ્રોલ પંપ પર જઈએ તો ભાવ ન વધી જાય, અને એવું જ થઈ રહ્યું છે। 10 દિવસની અંદર આ ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, ત્યારે સુરતની જનતા શું કહી રહી છે? બિલકુલ જે રીતે વાત કરવામાં આવે 10 દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। 6 વાગ્યાની ટકોરે જ્યારે ભાવ વધ્યા ત્યારે સવારે ઉઠતા સુરતની જનતાના ધડકનો ધગધગતા થઈ ચૂક્યા હતા, કારણ કે જોઈ શકાય છે કે 10 દિવસમાં જે રીતે પેટ્રોલનો ડીઝલનો વધારો થયો છે ત્યારે પેટ્રોલ પંપ પર કોઈ સ્થળે જે છે ખાલીખમ જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે સીધા વધારે ન પૂછતા લોકો પાસે જઈશું અને તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। જે જણાવશો, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, શું કહેશો? સરકારથી જેટલી બને છે એટલી તો કહી જ રહેલી છે। આપણો પણ મંતવ્ય છે કે જે હોય સારું જ હોય, બીજું તો શું કરી શકીએ હવે। પરંતુ 10 દિવસમાં ચોથી વખત વધારો, તમારું બજેટ પણ ખોરવાશે, અન્ય વસ્તુ પણ ખોરવાશે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે? બજેટનું તો હવે એવું છે કે એક મિનિટ, બજેટમાં તો એવું છે કે હવે જો જેટલું બને છે એટલું કરવું જ પડશે। આગળથી પણ આપણે પણ વધારે મહેનત કરવી પડશે કે ભાઈ સરકાર તો આપણે સાથ આપી રહેલી છે, આપણે પણ થોડું હવે વધારે મહેનત કરીને 2 કલાક વધારે ડ્યુટી કરવી પડશે કે જોબમાં જે પણ છે તો એ બધું આગળ તંત્ર ચલાવવું પડશે, કહેવાનો મતલબ। હા, બિલકુલ અન્ય લોકોને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું, કારણ કે આ ચોથી વખત વધારો થયો છે। આપણે જે રીતે વાત કરવામાં આવે ત્યારે પહેલા ₹94 જૂનો ભાવ હતો। હજી જણાવશો, વધારો થયો છે પેટ્રોલ ડીઝલના ભાવમાં, કયા પ્રકારની સ્થિતિ તમે સવારે ઉઠ્યા ત્યારે? કઈ નહીં, પેપરથી ખબર પડી કે ભાવ વધારો થઈ ગયો છે। એ રીતે પહેલા કેટલો હતો, હવે કેટલો ભાવ? 94 હતો કંઈક, અને હવે કંઈક ₹97-98 થઈ ગયો છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે આ વખતે જૂનો ભાવ 94.42 છે, જ્યારે ભાવ વધવાની શરૂઆત થઈ હતી 97.40, પછી બીજી વખત 98.27, ત્રીજી વખત 99.12 અને હવે 100 ને પાર એટલે 101.72 જે છે ભાવ વધી ચૂક્યો છે। આપણે અન્ય લોકોને પણ પૂછવાનો પ્રયાસ કરીશું કે જે રીતે ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે, તો આપણે ડીઝલ ધારકો એટલે પુરાવનાર છે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું કે જે રીતે ભાવ વધારો થયો છે તે રીતે ભાવ કઈ રીતનું છે, લોકો કઈ રીતે મેનેજ કરશે। ભાઈ જણાવશો डीजल भाव में? हाँ बताइए, डीजल के भाव में बढ़ोतरी हुई है, क्या कहेंगे आप? मैं तो क्या कहूँगा यार, मैं तो कुछ नहीं कहूँगा। क्यों? लेकिन बढ़ोतरी तो हुई इसीलिए ना। કેટલાક લોકો બોલવા પણ તૈયાર નથી, પરંતુ જે રીતે વાત કરવામાં આવે ત્યારે સતત વધારો થઈ રહ્યો છે, બજેટ ખોરવાઈ રહ્યું છે, ગૃહિણીથી લઈને રાશન પાણીથી લઈને સ્ટેશનરી કીટ તમામ વસ્તુ પર આની અસર થશે। શું અંકલ કહેશો કે ભાવ વધારો થયો છે અચાનક જ પેટ્રોલમાં? ફરી શું કરે એમાં, ભાવ તો હવે ક્રૂડ ઓઇલ વધેલો છે એટલે ભાવ તો વધવાના જ છે। સરકાર સમક્ષ શું કહેશો, સતત ભાવ વધારી રહ્યો છે? ગુજરાતમાં તો ભાઈ મોદીજીનો ગુજરાતમાં તો બીજેપી જ છે સારી। અરે પણ ભાવ વધી એની વાત છે। ભાવ તો ભાઈ આમ આદમી પર તકલીફ તો પડવાની જ છે, હવે શું કરીએ। બિલકુલ મધ્યમ વર્ગ પર ખૂબ જ મોટી તકલીફ થશે તેવું વ્યક્તિએ જણાવ્યું, કારણ કે જે રીતે સૌથી મોટી તકલીફ પડી છે તે મધ્યમ વર્ગના પરિવારોને પડી રહી છે, પરંતુ ખાસ કરીને ભાવ વધારો લોકોની કમર તોડી રહી છે, કારણ કે ફક્ત ખાલી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે તો તેને કારણે કમર એક સાથે નહીં પરંતુ ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભાવ વધારો થશે, તેને કારણે
શાકભાજી, ફળ, ફ્રૂટ, સ્ટેશનરી કીટ હોય કે પછી રાશન પાણી, તમામ વસ્તુઓમાં એક બાદ એક વધારો થશે તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે. જી.